શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે શુભ મંગળવાર. આજે મંગળવાર સ્પેશિયલમાં આપણે સાંભળીશું માં આશાપુરા વ્રતની વિધિ, આશાપુરા વ્રતના નિયમો અને કથા વાર્તા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મહામાયા જોગમાયાની કૃપા પ્રાપ્ત કરવા મા દુર્ગાના કોઈપણ સ્વરૂપની પૂજા આરાધના કરવા માટે આપણે વ્રત, જપ, તપ કરીએ છીએ. અને ખાસ કરીને બહેનો તો વધુ ધાર્મિક હોય છે. અને આ વ્રત જપ કરીને આપણે આપણા ઘરમાં, પરિવારમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની કામના કરીએ છીએ. મિત્રો, એવા છે માં આશાપુરા જે સૌની આશા પૂરી કરે છે, આશા અમર રાખે છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું મંગળવારના વ્રતની કથા, શ્રી આશાપુરા માતાજીના વ્રતની કથા, આ વ્રતની વિધિ અને આ વ્રત કેવી રીતે કરવું તે જાણી લઈએ. બોલો માં આશાપુરા અંબા ભવાનીની જય. માં આશાપુરા વ્રતની વિધિ. આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો. પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો. પછી માતાજી પાસે તેમનું ધ્યાન ધરવું. આ દિવસે સાત્વિક ફળાહાર લેવો. 9 મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતથી સંતાન પ્રાપ્તિ, રોગ મુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ મળે છે. શ્રી આશાપુરા વ્રત કથાના નિયમો. આ વ્રત કોઈપણ સ્ત્રી પુરુષ વર્ષના કોઈપણ મંગળવારથી કરી શકાય છે. શ્રદ્ધાથી કરવાથી આ વ્રતનું અવશ્ય ઉત્તમ ફળ મળે જ છે. કંટાળીને મન વગર વ્રત કરવું નહીં, પરંતુ આ વ્રત કર્યું એટલે ફળ મળશે અને મળશે જ એવી શ્રદ્ધાથી કરવું. આપની ગમે તેવી મુશ્કેલી દૂર કરશે. દરેક આશા પૂરી થશે. આ વ્રત વાર્તામાં દર્શાવેલા શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ કરવું. આ વિધિ સાવ સહેલી છે. શાસ્ત્રીય રીતે વ્રત કર્યા વગર વ્રતનું કોઈ જ ફળ મળતું નથી. વ્રતની ઉજવણીના દિવસે પહેલાં વ્રતની પુસ્તિકા આપવી અને પછી જ પ્રસાદ આપવો. આ સમયે જય શ્રી આશાપુરા એમ બોલવું. વ્રતને દિવસે ઓમ એમ હિમ શ્રી કલી આશાપુરાય નમઃ એવો જાપ જેટલી વાર થાય તેટલો વધુ કરવો. વ્રતનો પ્રારંભ કરો ત્યારે જ શ્રી આશાપુરા વ્રત કથાની આ પુસ્તિકાઓ જરૂર મંગાવી લેવી, જેથી ઉજવણીના સમયે પુસ્તિકાઓ વેચ્યા વગર ફળ અધૂરું ન રહે. મંગળવારે જો બહારગામ જવાનું થાય, સ્ત્રીઓને માસિકની અડચણ હોય કે સૂતક હોય તો પછીના મંગળવારે વ્રત કરવું જોઈએ. કોઈ મંગળવાર કુદરતી બ્રેક થયો હોય તો વ્રતની વિધિને અસર થતી નથી, પરંતુ કુલ 9 મંગળવાર થવા જોઈએ. માં શ્રી આશાપુરાનું આ પુસ્તિકામાં દર્શાવેલું વ્રત અને તેની કથા પ્રાચીન છે. આ વ્રત કરવાથી સામાન્ય ગરીબ છોકરાઓમાંથી કરોડપતિ ઉદ્યોગપતિ બનનારા એક શ્રદ્ધાળુની પ્રેરણાથી 10,000 પુસ્તિકાઓ માત્ર પદયાત્રીઓને વિનામૂલ્યે વેચવામાં આવી હતી. આપને પણ માં આશાપુરા જરૂર મદદ કરશે. એકવાર શ્રદ્ધાથી આ વ્રત કરી જોજો. આ વ્રત કરવાથી નિર્ધારિત આશા ફળે નહીં એમ ન સમજવું જોઈએ કે વ્રત નિષ્ફળ ગયું, કારણ કે એકવાર કોઈ પણ આશા રાખીને વ્રત કર્યું એટલે આશા મોડી વહેલી પણ ફળે જ છે. માત્ર શ્રદ્ધાથી રાહ જોવી અને વારંવાર વ્રત કરવું. કોઈપણ નવું સાહસ ઉદ્ઘાટન સમયે કે પરીક્ષા સમયે, ઓપરેશન સમયે, બહારગામ જતા સમયે, આપત્તિના સમયે આ વ્રત અવશ્ય કરવું. અથવા તો ઓમ એમ હ્રીમ શ્રી કલીમ આશાપુરાય નમઃ બોલીને વ્રત કરવાનો સાચા દિલથી સંકલ્પ કરવાથી પણ મુશ્કેલી ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે. વ્રતનું ઉજવણું. શ્રી આશાપુરા વ્રતનું ઉજવણું કરતી વખતે 9 કુમારિકા અને એક બાળ બ્રહ્મચારી બટુકને
ચોખ્ખા ઘીના શીરા સાથેનો થાળ જમાડવો, અથવા તો ગાયને જમાડવી, અથવા તો ગરીબ ભિક્ષુક બાળકને, વૃદ્ધને જમાડવું, અથવા તો પાણીનું પાત્ર 9 વાર ભોજન થાળ પર પ્રદક્ષિણા ઉપરથી કરાવીને પછી એ શ્રી જળ ધરતી માતાને પીવડાવી ઉપર કંકુ છાંટીને ચોખાના 9 દાણા નાખીને વંદન કરવા. જુદા જુદા મંગળવારે ઘરની વ્યક્તિઓને પૂછીને તેમને પ્રિય ભોજન વારાફરતી જમાડવા. છેલ્લા 9મા મંગળવારે પોતાને સૌથી પ્રિય ભાવતી વસ્તુ ખાવી અને પરિવારને ખવડાવવી. દરેક મંગળવારે એકટાણું કરવું. શ્રી આશાપુરા માતાજીની વ્રતની કથા. ઘણા સમય પહેલાંની આ વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતું હતું. તેમાં મા બાપ, 3 દીકરી અને 2 દીકરા એમ કુલ 7 સભ્યો હતા. સૌથી મોટો દીકરો હતો, પછી દીકરીઓ અને છેલ્લે નાનો દીકરો. ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા. સૌથી મોટા ભાઈ માટે સારા સારા ઘરમાંથી લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. છેવટે સાવિત્રી નામની કન્યા સાથે મોટા ભાઈના લગ્ન થઈ ગયા. સાવિત્રી ધનવાન પરિવારની સુખ સંપત્તિમાં ઉછરેલી એકની એક કન્યા હતી. તે જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સાસરે ચાલી ગઈ પછી તેના પિતાને ધંધામાં જબરદસ્ત ખોટ આવી. લાખો રૂપિયા ડૂબી ગયા. દાનવીર તરીકે અનેકને મદદ કરનાર સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા. તેમની પાસે ચૂકવવા માટે કાણી કોણીય બચી નહીં. સામે કારેલાથી પણ કડવા વચનો લેણદારો સાંભળવા લાગ્યા. પ્રામાણિક અને ઇજ્જતદાર એવા સાવિત્રીના પિતાજીને બધા જ લેણદારોને ચૂકવવા માટે બાપદાદાના સમયની મિલકત ના છૂટકે વેચી નાખી. આ બધા જ બનાવના આઘાતમાં સાવિત્રીના પિતાનું હૃદય બંધ પડી ગયું અને તે પ્રભુના ઘરે પહોંચી ગયા. થોડા જ સમય પછી સાવિત્રીની માતા પણ અવસાન પામી. સાવિત્રીના પિયરમાં સમ ખાવા પૂરતું કોઈ રહ્યું નહીં, કારણ કે સગા મામા, કાકા, ફઈ, માસી એવું મોય તેનું હતું જ નહીં. જે ઘરના સગા હતા એ પણ આ બધું બની જતાં સાવિત્રીને હૂંફ આપવાને બદલે દૂર ભાગવા લાગ્યા. સાવિત્રીનો પતિ ઘણો સંસ્કારી, શાંત અને સહાનુભૂતિવાળો હતો. તેનું નામ સત્યવાન હતું. સત્યવાન અને તેના નાના ભાઈનો દરિયા પાર માલ મોકલવાનો ધંધો હતો. સાવિત્રી પરણીને આવ્યા પછી એકાદ વર્ષ પછી તેના પતિ અને દેરનો વેપાર એકદમ વધવા લાગ્યો અને 2-3 વર્ષમાં તેના સાસરાનું પરિવાર લાખોપતિઓમાં એ જમાનામાં ગણાવા લાગ્યું. પણ સાવિત્રીને કે તેના પતિને તેનું જરાય અભિમાન ન આવ્યું, પરંતુ સાવિત્રીની સાસુને ખૂબ જ અભિમાન આવી ગયું. એટલું જ નહીં, સાવિત્રી ધનવાન ઘરની દીકરી હતી એટલે જ તેની પસંદગી કરી હતી. તેથી સાવિત્રીના માતા પિતા સાવિત્રીના લગ્ન પછી દેવામાં ડૂબીને મરી જતાં સાવિત્રીનું માન તેના સાસરામાં ઘટી ગયું. એક તેનો પતિ તેને સાચા દિલથી સહાનુભૂતિ અને પ્રેમની હિંમત આપતો હતો, પણ સાવિત્રીની સાસુ અને નણંદ તેને ખૂબ જ ત્રાસ, મેણા ટોણા આપતી હતી. સાવિત્રીના લગ્નને 6 વર્ષ વીતી જવા છતાં તેને સંતાન ન થતાં સાવિત્રીનું માન સાસરામાં વધુ ઘટી ગયું. તેની 3 નણંદ પણ થોડા જ વર્ષોમાં પરણી ગઈ છતાં અવારનવાર પિયરે આવતી અને પોતાની માને એટલે કે સાવિત્રીની સાસુને સાવિત્રી વિરુદ્ધ કાન ભંભેરણી કરતી. સાવિત્રીની સાસુના મગજમાં પણ તેની અસર થવા લાગી. સંતાન ન થવાને કારણે તે મોટા પુત્રને ફરી લગ્ન કરવા દબાણ કરવા લાગી. એટલું જ નહીં, પણ તેની આનાકાની છતાં બીજી પત્નીની શોધ પણ શરૂ થઈ ગઈ. છેવટે દૂરના એક ગામમાં અતિ ધનવાન દગર શેઠની એકની એક દીકરી માયાદેવી સાથે તેના બીજા લગ્ન ગોઠવી દેવાનું સાવિત્રીની સાસુએ નક્કી કરી નાખ્યું. સાવિત્રીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને તો વ્રજ આઘાત લાગ્યો. તેનો પતિ દરિયો ખેડવા ગયો હતો. ત્યાં આ બધું તેની જાણ બહાર નક્કી થયું હતું. સાવિત્રીનો પતિ સત્યવાન નગર શેઠની પુત્રી માયાદેવીથી ઘણો મોટો હતો, પણ નગર શેઠ પોતે અઢળક શ્રીમંત હોવાને કારણે શ્રીમત પરિવારમાં પુત્રીને મોકલવાની ઈચ્છા ધરાવતા હતા
આથી ઉંમરના મોટા ગાળા છતાં તેમણે સહમતિ આપી દીધી. સત્યવાનની ગેરહાજરીમાં જ તેના બીજા લગ્નની તૈયારી સાવિત્રીની નજર સામે થવા લાગી. આ બધું નજર સામે જોઈને સાવિત્રી ચોધાર આંસુએ રડવા લાગતી. તેને પોતાના પતિમાં અતૂટ વિશ્વાસ હતો, પણ સાસુની પુત્રના લગ્ન માટેની જોરદાર તૈયારીથી હચમચી ઉઠી હતી. બીજી બાજુ લગ્નની તડામાર તૈયારી કરી રહેલી સાવિત્રીની સાસુને પણ પોતાનો દીકરો સાવિત્રી માટેનો પ્રેમ અને સાવિત્રીનું દિવસો દિવસ જોર જોરથી રડવાનું જોતાં બીજા લગ્ન માટે પુત્ર આનાકાની કરશે એવી શંકા દ્રઢ બનવા લાગી. આનો રસ્તો સાવિત્રીની નણંદોએ સાવિત્રીની સાસુને શોધી આપ્યો અને એ દુષ્ટ સ્ત્રીઓએ ભેગી થઈને કાવતરું ઘડી કાઢ્યું. તે મુજબ સાવિત્રીની સાસુએ એક મંગળવારે સાવિત્રીને જણાવ્યું કે દેવી માને ધરાવેલા ફૂલ નદીમાં પધરાવવા માટે વહુ જાય એવો રિવાજ છે. અત્યાર સુધી હું જતી હતી, હવે તું પણ ઘરની વહુ છો, એટલે આ મંગળવારે ફૂલ પધરાવવા નદીમાં તું જજે. જોતજોતામાં મંગળવાર આવી જતાં સાસુએ આપેલા ફૂલને લઈને નદીમાં પધરાવવા નદી કિનારે આવેલી ઊંચી ભેખડ ઉપર સાવિત્રી ગઈ. ત્યારે ચોમાસાની ઋતુ હતી. ધોધમાર વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી હતી. સાવિત્રી નદીમાં ફૂલ પધરાવવા માટે જેવી નમી કે તરત જ અગાઉના કાવતરા મુજબ તેની નજીકમાં છુપાયેલી સાસુએ તેને ધક્કો માર્યો. પળબે પળમાં તો ઘસમસતી નદી સાવિત્રીને ક્યાં ઓળંગી ગઈ તેની ખબર ના પડી. થોડો સમય વીતી ગયો. સાવિત્રીનો પતિ સત્યવાન પાછો આવ્યો. ત્યારે તેને આઘાતજનક સમાચાર મળતા તે બેહોશ થઈ ગયો. સત્યવાનને તેની માતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે સાવિત્રીને નદી ભરખી ગઈ છે, તે આ દુનિયામાં નથી રહી. તે પછી પાછળ વિલાપ કરવાનો શો અર્થ છે? પણ સત્યવાન તો અડગ જ હતો. સત્યવાનને તેની માતાએ જણાવ્યું કે સાવિત્રી પણ મૃત્યુ પામી એના થોડા દિવસ પહેલાં આગ્રહ કરતી હતી કે મારા પતિ સત્યવાનને સમજાવો કે તેઓ બીજા લગ્ન કરી લે. હવે સાવિત્રી જ્યારે આ દુનિયામાં નથી રહી ત્યારે તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું સત્યવાનને તેની માતા ઠસાવા લાગી. છતાં પણ સત્યવાનને માતાની વાત માની ઠુકરાવતા. છેવટે પુત્રને બીજા લગ્ન કરવા માટે મરણીય બનેલી તેની માતાએ જણાવ્યું કે જો તું ફરી લગ્ન નહીં કરે તો હું પણ દુનિયા છોડીને ચાલી જઈશ, આત્મહત્યા કરી લઈશ. સત્યવાનના મનમાં વિચારોનું ઘસામણ યુદ્ધ શરૂ થઈ ગયું. છેવટે મિત્રો અને સગા સ્નેહીઓની સમજાવટને કારણે માના દિલને શાંતિ પહોંચાડવા માટે બીજા લગ્ન માટે મને કમને સંમતિ આપી દીધી. બરાબર 4.5 મહિના પછી તેના લગ્નની તારીખ બ્રાહ્મણોએ આપી. તેમણે જણાવ્યું કે 4.5 મહિના પહેલાં લગ્ન થશે તો બીજા લગ્ન પણ સત્યવાનની જિંદગીમાં ઝંઝવાત સર્જી દેશે. આમ 4.5 મહિના પસાર થવાના શરૂ થયા. ગંગાના કિનારે એક સાદગીભર્યા સાધુ પુરુષનો આશ્રમ હતો. ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન સાધુ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. દરરોજની જેમ સૂરજદાદા આકાશમાં દર્શન આપે એ પહેલાં સ્નાન કરવા માટે નદીના કિનારે સાધુ મહારાજ આવ્યા. ત્યારે તેમણે કોઈ યુવાન સ્ત્રીનો દેહ નદી કિનારે તણાઈ આવતો જોયો અને તેને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા, પણ તે બેહોશ હતી. ઋષિ વન ઔષધિ વિશે જાણતા હતા અને થોડી ઘણી જડીબુટ્ટી તેમના આશ્રમમાં પણ હતી. શિષ્યોની મદદથી આ નારીના પેટમાં ભરાઈ ગયેલું પાણી બહાર કાઢ્યું. જડીબુટ્ટીઓથી ઉપચાર કર્યો. થોડા જ કલાકોમાં પેલી સ્ત્રી ભાનમાં આવી. આંખો ખોલતા જ પ્રથમ તો તેણે ગભરાઈને ચીસ પાડી, અરે હું ક્યાં છું? સાધુ પુરુષે જણાવ્યું કે બેટા, ગભરાવાની જરૂર નથી. આ તારું જ ઘર સમજજે. તું કોણ છે અને ક્યાં રહે છે એ જણાવીશ એટલે તને મારા શિષ્યો ઘરે હેમખેમ પહોંચાડી આવશે. પેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે. પછી બધી જ વાત માંડીને કરી. પછી જણાવ્યું
કે મારા પતિના બીજા લગ્ન થવાના છે. મારું સાસરામાં કંઈ જ માન નથી. હું ખૂબ જ દુઃખી છું. મને સંતાન ન થવાને કારણે મારા પતિ પણ દુઃખી છે. પાછા સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી. હું પણ દુઃખી છું. મને જિંદગીનો અંત આણવા દો. એમ કહીને સાવિત્રી ચોધાર આંસુએ રડી પડી. આ બધું સાંભળીને સાધુ પત્નીએ કહ્યું, બહેન, એમ કાંઈ જિંદગી હારી જવાની જરૂર નથી. જિંદગીનું બીજું નામ મુશ્કેલીઓનો મહાસાગર છે. પણ એમાંય ધૈર્યથી અને સહનશીલતાથી મંથન કરતાં મોતી મળે છે. તારા દુઃખ તો કંઈ જ નથી. તેનાથી પણ વધારે દુઃખી લોકો મેં જોયા છે. એ બધાનું દુઃખ દૂર થઈ જાય એવી અદ્ભુત વાત મારી પાસે છે. આ સાંભળી સાવિત્રીના ચહેરા પર પહેલીવાર આનંદની લહેરખી આવી અને કહ્યું, બહેન, એવી કઈ વાત છે? જવાબમાં સાધુ પત્ની સીતાદેવીએ જણાવ્યું કે એ છે માં આશાપુરાનું અદ્ભુત વ્રત. અત્યાર સુધી જાત જાતના વ્રત વિશે તે જાણ્યું હશે, પણ માં શ્રી આશાપુરાના વ્રત જેવું કોઈ વ્રત નથી. તેનાથી ગમે તેવી મુશ્કેલી વિઘ્ન દૂર થઈ જાય છે. વિશ્વની માતા જગદંબા પોતાના ભક્તોની આશા પૂરી કરવા માટે જે સ્વરૂપે પ્રગટ થઈ હતી તે સ્વરૂપ એટલે આશાપુરા. તેની ભક્તિ કરવાથી ગમે તેવી અશક્ય આશા પૂરી થાય છે. તેની પૌરાણિક કથા આ મુજબ છે. જૂના જમાનામાં મહિષાસુર નામનો રાક્ષસ હતો. દેવાદિદેવ ઇન્દ્ર સહિત સર્વ દેવો તેના ત્રાસથી ત્રાસી ગયા હતા. બ્રહ્માજીએ રાક્ષસ મહિષાસુરને વરદાન આપ્યું હતું કે તે કોઈ પુરુષથી નહીં મરે. આ વરદાનથી તે ખૂબ અહંકારી અને અભિમાની બની ગયો હતો. મહિષાસુરના ત્રાસથી પરેશાન થયેલા દેવતાઓ જગત પિતા બ્રહ્માને ફરિયાદ કરતા જણાવ્યું કે તમે તો અયોગ્ય પાત્ર એવા આ રાક્ષસને વરદાન આપીને દેવોને દુઃખી કરી નાખ્યા છે. બ્રહ્માજીએ દેવોને જણાવ્યું કે હિમાલયમાં આદ્યાશક્તિ વસે છે. તમે તેને વિનવો. તે જરૂર મહિષાસુરના ત્રાસથી મુક્ત કરશે. બ્રહ્માજીના સૂચનના પગલે બધા જ દેવો ઉપડ્યા હિમાલય તરફ. ત્યાં 9 અઠવાડિયા સુધી આદ્યાશક્તિની આરાધના કરતા છેવટે માતાજી જાતે પ્રગટ્યા અને દેવોને અંતર્યામી એવા માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું. હવે મહિષાસુરનો અંત નજીક આવી ગયો છે. એમ જણાવીને માતાજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મહિષાસુરને આ વાતની જાણ થતાં તે ગભરાયો. આદ્યાશક્તિ એકલા, બીજી બાજુ મહિષાસુરની સેના હતી. એમ છતાંય દારૂણ યુદ્ધમાં મહિષાસુરના સૈનિકો કાપવા લાગ્યા. પોતાના સૈન્યની આ કરુણ હાલત જોઈને ગભરાયેલો મહિષાસુર નાસવા લાગ્યો. આદ્યાશક્તિથી એ ક્યાં સુધી બચી શકે? છેવટે તે જપડાઈ ગયો. તેના આદ્યાશક્તિના હાથે વધ થયો. એ પહેલાં માતાજીએ તેને પૂછ્યું, બોલ, તારી શી ઈચ્છા છે? ત્યારે મહિષાસુરને થયું કે મારું જીવન તો એળે ગયું. હવે મોત પછી મારી કંઈક સારી યાદગીરી રહી જાય તો સારું. એટલે તેણે માતાજી સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે હે માં આદ્યાશક્તિ, જે સ્થળે મારો વધ થયો એ સ્થળની માટીમાં ભળેલી રજ એ તારો સુગંધી ધૂપ બની રહે અને એ સ્વરૂપે હું સદાય તારી પાસે રહું. માતાજીએ પ્રસન્ન થઈને જણાવ્યું કે તથાસ્તુ. આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢ નામના ગામમાં મોજૂદ છે એવી લોકમાન્યતા કહેવાય છે. મહિષાસુરના વધ પછી આદ્યાશક્તિને દેવીએ પ્રાર્થના કરી કે મંગળવારની આરાધના કરતાં તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને મંગલ કાર્ય કર્યું. જેવી રીતે શરણે આવેલા એવા અમારી રક્ષા કરીને આશાઓ પૂર્ણ કરી, એવી જ રીતે સૌ કોઈની આશા પૂરી કરો. માતાજીએ તથાસ્તુ કહીને માંગણી પૂરી કરી. એટલું જ નહીં, ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યું અને મહાકાળી સ્વરૂપે માતાજી તેમાં સ્નાન કરતાં કરતાં અદૃશ્ય થઈ ગયા. આજે પણ આ કુંડ ચાચર કુંડ તરીકે ઓળખાય છે. તેના દર્શન કરવાથી અથવા સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે.
પૌરાણિક વાયકા અનુસાર જ્યાં મહિષાસુર વધની ઐતિહાસિક ઘટના વર્ષો પહેલાં ખરેખર બની હતી, એ સ્થળે આદ્યશક્તિ માં શ્રી આશાપુરીનું મંદિર છે. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં માતાના મઢ તરીકે પ્રખ્યાત એવા આ સ્થળની મુલાકાત લેવી એ અદ્ભુત લાવો છે. જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીઓ કે જેનો ઉપાય શક્ય જ ન હોય, તે મુશ્કેલી બ્રહ્માંડની મહાશક્તિ આશાપુરાના સ્મરણ અને અર્ચનથી દૂર થાય છે. દરેક પ્રકારની આશા શ્રી આશાપુરા પૂરી કરે છે. માટે હે સાવિત્રી, તું પણ આ આશાપુરાનું વ્રત કર. વ્રતની વિધિ સમજાવતા સીતાદેવીએ જણાવ્યું કે આ વ્રત 9 મંગળવાર સુધી કરવાનું હોય છે. મંગળવારે વહેલા ઉઠી જવાનું હોય છે. જો ઉઠવામાં મોડું થાય તો સૂર્યદેવને પ્રણામ કરીને તેની ક્ષમા માંગવાની રહે છે. સ્વચ્છ જળથી નાહી ધોઈને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોટ પાટલો અથવા સ્વચ્છ આસન પર માં આશાપુરાની છબી પધરાવી તેની પાસે દેશી ઘીનો દીવો કરવો અને પહેલે મંગળવારે 1 અને બીજે મંગળવારે 2 એમ જેટલામાં મંગળવાર હોય તેટલી અગરબત્તી કરવી. એવી જ રીતે દીવાની વાટ પણ પહેલા મંગળવારે 1 અને બીજા મંગળવારે 2 એમ જેટલામાં મંગળવાર હોય તેટલી રાખવી. 9 મંગળવારે 9 વાટનો દીવો કરવો. આ માટે કોઈ ખાલી વાસણના મોટા ઢાંકણા અથવા મોટું કોડિયું અથવા સ્ટીલની ડીશનો ઉપયોગ કરી શકાય છે. પછી આ વ્રતની કથા કોઈપણ કુમારિકા, સૌભાગ્યવતી સ્ત્રી અને પુરુષને જો વ્રત કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી મિત્રને સંભળાવવી. દર મંગળવારે જુદામાં જુદી ઓછામાં ઓછી એક વ્યક્તિ મળે તો સારું, નહીતર કોઈ પણ એક વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય છે. જો કોઈ ન મળે તો દીવાને આ વ્રત કથા સંભળાવી શકાય છે. એ ખાસ યાદ રહે કે આ વ્રતના વાંચન સમયે માં આશાપુરા હજરા હજુર રહે છે અને જે કાંઈ માંગણી જે કોઈ વ્યક્તિ કરે તે પૂરી થાય છે. વ્રત કથા પૂરી થાય પછી જેટલામાં મંગળવાર હોય એટલી વાર શ્રી આશાપુરા માત કી જય બોલવું. જય બોલનાર અને ઝીલનારને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ખોટા વિચાર કરવા નહીં, તેમજ કોઈના દિલને દુઃખ પહોંચાડવું નહીં. શક્ય તેવી પ્રસાદી આપીને જય શ્રી આશાપુરા એમ કહેવું. પ્રસાદીમાં કાજુ, નાળિયેર, સાકર જેવી કોઈપણ શુદ્ધ વસ્તુ રાખી શકાય છે. વ્રત કથાના વાંચન પછી આરતી કરવી. આરતી પૂરી થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો ઉપર અને ઘરની જુદી જુદી જગ્યા પર છાંટવું. તે ચરણામૃત તરીકે પીવું અથવા તો પીવડાવવું. જો શક્ય હોય તો આશાપુરી ધૂપની અગરબત્તી કરવી અથવા આશાપુરા ધૂપ કરવો. તે ન મળે તો સુગંધી અગરબત્તી કરી શકાય છે. ઋષિ પત્ની સીતાદેવીની વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ. તેના દિલમાં નવી આશાનો સંચાર થયો. તેને યાદ આવ્યું કે બીજા જ દિવસે મંગળવાર હતો. તેણે તો આગલી સાંજે જ અગરબત્તી, ધૂપ, દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી. સૂર્યોદય પહેલાં તે વહેલી ઉઠી ગઈ અને આશાપુરા માતાજીને પ્રાર્થના કરી. પછી સવારે 9 વાગ્યે આજુબાજુના ઋષિઓને, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને તેણે માં આશાપુરાની કથા સંભળાવી. આજે તે ખૂબ જ સ્વસ્થ જણાતી હતી. પહેલા મંગળવારે રાત્રે સૂતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને માં આશાપુરાએ સપનામાં દર્શન આપ્યા અને જણાવ્યું, હે પુત્રી, તું ચિંતા કરજે નહીં. મારામાં શ્રદ્ધા રાખીને વ્રત કરજે. હું તને જરૂર મદદ કરીશ. એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તેના પતિનો મિલાપ થઈ ગયો. બીજી બાજુ તેના ગામમાં રહેલા પતિને પણ સપનામાં આવા અનુભવ થવા લાગ્યા. 9મા મંગળવારની સવારે સાવિત્રી ભાવ વિભોર થઈને પોતાના અનુભવની વાત કરતી કરતી સખીઓને વ્રતકથા સંભળાવી રહી. ત્યારે બીજી બાજુ તેના ગામમાં તેની સાસુને પણ તેના સગા સંબંધીઓને એક અદ્ભુત વાત સંભળાવી રહી હતી કે માં આશાપુરાએ આદેશ આપીને સપનામાં હુકુમ કર્યો છે કે પુત્રનું બીજું લગ્ન કરીશ નહીં, પણ તેની વહુને શોધી લાવીને માનભેર તેને ઘરમાં રાખજે. સાવિત્રીના પતિને પણ સપનામાં માતાજીએ આવીને જ્યાં હતી
તે ઋષિમુનિના આશ્રમનું ઠેકાણું આપે છે. સાવિત્રીનો પતિ તો પળનો પણ વિલંબ કર્યા સિવાય સાવિત્રીને શોધવા નીકળી પડે છે. છેવટે તે આશ્રમમાં પહોંચી જાય છે અને સાવિત્રીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગે છે. તે માં આશાપુરાની કૃપાથી ગદગદ થાય છે. બીજી બાજુ માં આશાપુરાની ભક્ત એવી સાવિત્રી અને વ્રત ફળિયાની વાત સાંભળીને તેની નણંદો ઠેકડી ઉડાડે છે. તે કહે છે કે વ્રતની વાત ઉપજાવી કાઢેલ છે. વ્રત એ અંધશ્રદ્ધા છે. તેઓ વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં વ્રત નથી કરતી. એક નણંદ વ્રત કથાની ચોપડી પસ્તીમાં વેચી નાખે છે અને બીજી નણંદ વ્રત કર્યા વગર જ તેની એક પાડોશીને આપી દે છે. પરિણામે માતાજીનો કોપ નણંદો ઉપર ઉતરે છે. એક નણંદના પતિનો ગંભીર અકસ્માત થઈ જાય છે તો બીજી નણંદને અંધાપો આવી જાય છે. નાની નણંદને પણ કોઢ નીકળે છે. માતાજીના વ્રતની અને ભક્તોની ઠેકડી ઉડાડનાર તથા વ્રત કથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજી અને સાવિત્રીની ક્ષમા માંગી લે છે અને તેઓ પણ 9 મંગળવારનું વ્રત સાચા હૃદયથી કરે છે. પરિણામે તેમના પર થયેલો માતાજીનો કોપ દૂર થાય છે. આંધળી નણંદ દેખતી થાય છે. નાની નણંદનો કોઢ દૂર થાય છે અને મોટી નણંદનો પતિ અકસ્માતથી ઉગરી જાય છે. આમ વ્રત કથાની ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછામાં ઓછી 11, 21, 51 કે 101 પુસ્તિકા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપી શકાય છે. જેમ માં આશાપુરા સાવિત્રીને ફળ્યા તેમ વ્રત કથા કરનાર, સાંભળનાર, વાંચનાર, વંચાવનાર સૌને ફળજો. બોલો જય શ્રી આશાપુરા માં. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.